એક ક્ષણ માટે યશોદા ભીત પર માથું મૂકી બેસી ગયા. કનૈયાની સામે ટગર 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 જોયા. હરે કૃષ્ણ. લોકો એવું કે મારું નથી, કેમ સમજાવું? કેમ? એટલા માટે કૃષ્ણ ભગવાન ઉઠ્યા. માં, હા બેટા, જાગ્યો, જાઓ કૃષ્ણ સ્નાન કર. કેમ સ્નાન તો તું મને રોજ કરાવે? ના, હવે તો મોટો થયો ને, એટલે જાતે સ્નાન કરતા શીખવું પડશે. તારે મથુરા જવાનું છે, ત્યાં પણ નવડાવશે તને. દોડતા દોડતા કૃષ્ણ ભગવાને બહુ આનંદ, મથુરા જવાનું છે. ફટાફટ નહીં દીધું. નહીં પછી રસોડામાં આવ્યા. મા પાસે બેઠા. માખણનો ભરેલો વાડકો મૂક્યો માએ અને કીધું લે માખણ ખાઈ લે. કેમ માં, તું માખણ નહીં ખવડાવે? યશોદા કૃષ્ણ ન બોલે. ના, જાતે કહી. કૃષ્ણ ભગવાને માખણનો વાડકો હાથમાં લીધો. કૃષ્ણની આંખમાં આંસુ આવ્યા. માં, મને તારા હાથના માખણની જ ટેવ છે. હું તારા સિવાય કોઈના હાથનું માખણ નહીં કહું. જાવા, તારા ચરણોની સોગંદ, આખું આ માખણના વાડકાનો ત્યાગ કરું છું. કૃષ્ણ ભગવાનની માખણ સદાય માટે છોડી. પછી કૃષ્ણે માખણ ક્યારેય નથી જોયું. માખણની વાડકી મારી રહી ગઈ. બહુ છોડી દીધું માખણ. ઉભા ગયા. યશોદાને પાછળથી કરું કરીને કે માં, મારે મથુરા જવાનું છે. હા બેટા, જવાનું છે, તું જા, પણ રાજીની જગ્યા આનંદથી હશે. અમે યાદ કરી વાતો કરી. પછી બધું થયું ને પછી તો બધી ઘણી કથા છે, પણ એટલી કથા કહેવી સાહેબ યશોદાને રહેવાનું નથી. યશોદા કૃષ્ણ કે બેટા તૈયાર થઈ ગયો તો રથ તૈયાર છે, બલરામ તૈયાર છે, 2 ક્ષણમાં તારે નીકળવાનું છે. કૃષ્ણ એક વાત કહું, આખી જિંદગી અત્યાર સુધીના જીવનમાં તું 1000 વાર જૂઠું બોલ્યો છે. માખણ ખાધું તો કોઈ તું એમ કહેતો કે માખણ નથી ખાધું. બેટા તે માટી ખાધી હતી કોઈ તો જૂઠું બોલ્યો કે માટી નથી ખાધી. બેટા એક વાત કહું, તારું દરેક જૂઠું હું સાચું માનતી. મને ખબર છે જૂઠું છે, પણ કોઈ તું મારો દીકરો છે ને, એટલે હું માની રહેતી હતી. બસ એક પ્રશ્ન પૂછું છું, ખોટું ના બોલ. જે સાચું હોય જવાબ મને આપજે. 2 હાથ પકડીને કીધું, કૃષ્ણ તું મારો દીકરો છે? હા. કેમ જૂઠું બોલવું? એક શબ્દ બોલ્યા વગર યશોદાના પગને અડી દોડતા કૃષ્ણ જે રથમાં બેસી. યશોદાના કૃષ્ણનો જવાબ ન મળ્યો હોય. યશોદા જેમ કેળનું ઝાડ પડે એમ યશોદા જમીન પર પડી ગયા. ચોધાર આંસુએ રડે છે. ધરતી માતાને પોતાની માં સમજી જાણે ભેટી પડ્યા હોય એમ યશોદા રડે છે. ખબર પડી ગઈ આ મારો નથી, મેં જેને પ્રેમ કર્યો મારો નથી આ દીકરો. નકર તો મને જવાબ આપો. અક્રૂર કાકા, હવે વધુ મારાથી નહીં રહેવાય, તમે જલ્દી રથ ઉપાડો. અક્રૂરજી હાથમાં રથની લગામ પકડી રથ આગળ વધ્યો. નજીક થોડોક રથ આગળ જાય, દોડતા 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 2 મિત્રો આવ્યા. યશોદા મૈયા, કૃષ્ણ ક્યાં છે? અને આ હાલત જોઈ નંદ બાબાની રડતા, નંદ બાબા રડતા. યશોદાને કોઈ દિવસ કોઈ જોયા નતા. અને હાલી યશોદાની હાલત જોઈ બધા છોકરા ગભરાયા. બધા મિત્રોએ કીધું, મૈયા શું થયું? યશોદા એટલું જ કહે છે કે જેને ત્યાં સુધી આપણે આપણો માન્યો ને આપણો નથી. છેતો છોડી રાત પૂજા કીધું ત્યાં બધા મિત્રો ભેગા થયા અને રસ્તાની વચ્ચે ઉભા રહેલા અક્રૂરજીનો રથ મૂક્યો. કૃષ્ણ ના જા, અમને લઈને જા.